હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? તો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. એના વિશે આપણે શીખીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જોઈએ કે ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે જો કોઈ ક્રિયા અત્યારે ચાલુ છે એવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણે હાલમાં જે ક્રિયા કરી રહ્યા હોય, જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલુ વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદને આઈએનજી ક્રિયાપદ વપરાય છે. ચાલુ વર્તમાન કાળની અંદર છે ક્રિયાપદ આપેલું હોય મૂળ, એને આઈએનજી રૂપ છે લાગે છે, આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે રીડ છે મૂળ ક્રિયાપદ, તો એને આઈએનજી લાગે તો પ્લે છે તો એને આઈએનજી લાગે તો પ્લેઇંગ થાય છે. તો એ રીતે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય છે. એના કીવર્ડ્સ છે ચાલુ વર્તમાન કાળના, તો કે નાવ એટલે હાલમાં, અત્યારે, એટ ધીસ ટાઈમ આ સમય, એટ પ્રેઝન્ટ હાલમાં, પ્રેઝન્ટલી, એટ ધીસ મોમેન્ટ, ધીસ ડે આજ, આજે, નાવ આજકાલ, રન વગેરે છે એના ઉપરથી આપણે ક્યાં વાક્ય છે લખી શકીએ છીએ. તો આ કીવર્ડ્સ છે ચાલુ વર્તમાન કાળના છે. ચાલુ વર્તમાન કાળની અંદર પણ હકાર વાક્ય આવે, નકાર અને પ્રશ્નાર્થ, ત્રણ પ્રકારના વાક્ય આવે છે. તો આપણે પહેલા હકાર વાક્ય છે એની વાક્ય રચના જોઈએ કે વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે. તો પહેલા આવે છે કર્તાથી જ વાક્યની શરૂઆત થાય છે. પછી ક્રિયાપદ છે એ કાળ પ્રમાણે ચેન્જ થાય છે. બાકી બધા ટેન્સની અંદર શરૂઆત છે એ કર્તાથી થાય છે. એટલે હકાર વાક્ય છે ને કર્તા પ્લસ ઈજ, એમ અને આર છે એ ક્રિયાપદ આવે છે. ઈજ છે એટલે હી, સી, ઇટ એક વચનમાં વપરાય છે. આઈ હોય સર્વનામ તો એની જોડે એમ આવે છે, અને બહુવચન હોય સર્વનામ તેની જોડે આર નો ઉપયોગ થાય છે. અને પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, અને પ્લસ કર્મ, અને એના પછી આવે શબ્દો. તો આ છે હકાર વાક્યની રચના, વાક્ય રચના છે સાદા ચાલુ વર્તમાન કાળની. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આઈ એમ રીડિંગ અ બુક નાઉ, છે બુક રીડિંગ કરી રહ્યો છું. તો આય છે એ કરતા થાય, એમ છે આ સર્વનામ એટલે એની જોડે એમ ક્રિયાપદ વપરાણું છે. અને ચાલુ વર્તમાન કાળ છે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ રીડિંગ, અબુક એ કર્મ બને છે, અને નામ છે અન્ય શબ્દ છે. એના પછીનું બીજું છે સી ઇઝ કટિંગ વેજીટેબલ ટાઈમ, આ સમયે તેણે છે એ શાકભાજી કટિંગ કરી રહી છે. તો સી છે એ કરતા છે, ઇઝ ક્રિયાપદ છે સહાયકારક, કટિંગ આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ છે એ વેજીટેબલ્સ, અને ધીસ ટાઈમ એટલે આ સમય, તો તે છે આ સમયે વેજીટેબલ્સ કટિંગ કરી છે, એટલે કે ક્રિયા છે ચાલુ છે. તો હકાર વાક્ય ના હતા. હવે જોઈએ નકાર વાક્ય જોઈએ. નકાર વાક્ય ખાલી નોટ એડ કરવાનું છે, પેલા કરતા આવશે પ્લસ એમ ઈજ આર, એના પછી નોટ, નકાર વાક્ય એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ જોઈએ નકાર વાક્યના કે આઈ એમ નોટ રીડિંગ અ નોવેલ ના, હું અત્યારે છે નોવેલ વાંચી રહ્યું નથી. તો આઈ એમ, આઈ કરતા, એમ છે સહાયકારક ક્રિયાપદ, નકાર વાક્ય એટલે નોટ, રીડિંગ આઈએનજી વાળું ક્રિયાપદ, નોવેલ એ કર્મ, અને એના પછી નાવ છે શબ્દ. તો એક પછી એક આપણે વાક્ય રચના યાદ રાખી જોઈએ સ્ટેપ, તો એના પછી જો ખાઈએ કે વાક્ય રચના એના આધારે આપણે વાક્ય પણ સહેલાથી બનાવી શકીએ. બીજું વાક્ય છે માયા ઇઝ નોટ રાઇટિંગ એન એસે, માયા છે એસે લખી રહી નથી. માયા કરતા થયું સહાયકારક ક્રિયાપદ થયું, નકાર વાક્ય એટલે નોટ, રાઇટિંગ આઈએનજી વાળું ક્રિયાપદ, શબ્દ. આ હતા નકાર વાક્યના ઉદાહરણ અને એની વાક્ય રચના. એના પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય છે આપણે કોઈને પ્રશ્ન પૂછવો છે એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી, સહાયકારક ક્રિયાપદથી થશે. તો પહેલા આર, એમાંથી કોઈ ક્રિયાપદ, પ્લસ આવે કરતા, કર્તાના આધારે સહાયકારક ક્રિયાપદ મુકાય છે. એના પછી આવશે આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, શબ્દ, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ જોઈએ. આર યુ ઇટિંગ એન એપલ ના, તું અત્યારે એપલ છે. તો આર છે એ વાક્યની શરૂઆત આવી, એના પછી કરતા યુ છે, આઈએનજી વાળું ક્રિયાપદ ઈટિંગ, કર્મ અને એપલ, નામ અન્ય શબ્દ. કલેક્ટિંગ ધ ફ્લાવર, તું તે ફ્લાવર કલેક્ટિંગ કરી રહ્યા છે. તો આ હતા પ્રશ્નાર્થ વાક્ય અને એના ઉદાહરણો. છે આપણે ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસની વાક્ય રચના કેવી હોય છે એનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ અને એની વાક્ય રચના જોઈએ. તો પહેલું છે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તો કરતા આવે, એમ ઈજ આર,
ક્રિયાપદનો એનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ આવે છે. પણ જો આપણે જ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો એની વાક્ય રચના શું બને? તો કર્તાનું સ્થાન છે એ કર્મ લે છે, એટલે પહેલાં કર્મ આવશે, પછી સહાયકારક ક્રિયાપદ એમ ઇજ આર આવશે, એના પછી પ્લસ ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના હોય તો એમાં છે એમ ઇજ આર પછી બિંગ મુકાય છે, એના પછી આવશે ભૂતકૃદંતનું રૂપ, ભૂતકૃદંતના રૂપ પછી આવે બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ, એટલે બિંગ છે એ ચાલુ કાળની અંદર મુકાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને હંમેશા એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં આપણે વાક્યને કોઈ પણ ફેરવીએ તો એનું ભૂતકૃદંતનું રૂપ મુકાય છે, અને ભૂતકૃદંતના રૂપ પછી બાય કરતા અને અન્ય શબ્દો આવે છે. તો આ એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના છે. એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ટિવ અને પેસિવ વોઇસના. તો મનોજ ઇઝ રાઇટિંગ એન એસે નાઉ. મનોજ છે એ એસે લખી રહ્યો છે. તો પેલા કર્તાનું સ્થાન કર્મ લેશે, એટલે કર્મ શું બને અહીંયા? તો કે એન એસે, તો એન એસે ઇજ ચાલુ વર્તમાન કાળ છે, એટલે બિંગ આવશે ક્રિયાપદ પછી, એના પછી રાઈટ છે એનું મૂળ ક્રિયાપદ, તો એનું ભૂતકૃદંતનું રૂપ રિટર્ન થાય, રિટર્ન પછી બાય, એના પછી કર્મની જગ્યાએ કર્તા સ્થાન એટલે મનોજ અને નાવ, તો એન એસે ઇઝ બિંગ રિટન બાય મનોજ નાવ. બીજું વાક્ય છે સી ઇઝ ઇટિંગ એન ઓરેન્જ નાવ. તો સી કરતા બને, ક્રિયાપદ, ઇટિંગ આઈએનજી વાળું, એન ઓરેન્જ કર્મ અને નાવ અન્ય શબ્દ. તો આપણે કર્તાની જગ્યાએ કર્મ આવશે પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે, તો પેલું આવશે ઓરેન્જ કર્મ, ઓરેન્જ, પછી એના પછી બિંગ ઉમેરાશે, કારણ કે ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય બનાવવાનું છે. ઇટિંગ છે તો હંમેશા ભૂતકૃદંતનું રૂપ આવે પેસિવ વોઇસમાં, એટલે ઇટન આવશે. બાય સી છે તો હર થાય ને હર હોય તો સી, કર્તાનું કર્મ વિભક્તિમાં, કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં હર, અને નાવ અન્ય શબ્દ છે એટલે નાવનું નાવ. તો આ એક્ટિવ અને પેસિવ વોઇસના આપણે ઉદાહરણો જોયા. એના પછી છે આપણે કેટલીક ખાલી જગ્યા જોઈએ જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી છે અને પૂછાઈ શકે તેવી છે, તેવી ખાલી જગ્યા છે એ આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે કે ધ બોય ખાલી જગ્યા અ બુક નાવ. આપણે છે અમુક છે કીવર્ડ છે એના ઉપરથી ઓળખી શકીએ કે આ કયા કાળનું વાક્ય છે, અને ગુજરાતી કરીને તો સાવ સહેલાથી આપણે વાક્યને ચાલુ વર્તમાન કાળ છે અને ઈ જ ક્રિયાપદ આપેલું છે, એટલે આપણે ખાલી આઈએનજી વાળું ક્રિયાપદ ગોતવાનું છે. રીડ ન આવે, પછી આર રીડિંગ, એક જ છોકરો છે ને હેવ રીડ પણ આવે, કેમ કે છે પૂર્ણ ભૂતકાળમાં વાપરે છે, તો આપણો આન્સર બનશે બી રીડિંગ. ધ બોય ઇઝ રીડિંગ અ બુક નાઉ. બીજું સેન્ટેન્સ છે ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એટ ટાઈમ. આ સમયે બાળકો છે ગાર્ડનની અંદર રમી રહ્યા છે. તો ચિલ્ડ્રન ચાઇલ્ડ હોય તો એક વચન, ચિલ્ડ્રન છે એટલે આપણે આઈએનજી એમઈજારમાંથી બહુવચન ગોતવા વાળું છે. તો એ એવું એક જ વાક્ય છે કે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ટાઈમ. પ્લેઇંગ ના આવે ચાલુ વર્તમાન કાળ છે, એ જ પ્લેઇંગ ના આવે કે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે, ને એ પ્લેઇંગ પણ ના આવે, તો આપણો આન્સર બનશે એ. પછીની ત્રીજી ખાલી જગ્યા છે પ્લીઝ ડોન્ટ મેક ધ નોઇઝ. મહેરબાની કરી અવાજ કરશો નહીં. ધ ચાઇલ્ડ ખાલી જગ્યા બાળક છે સૂતું છે. ધ સ્લીપિંગ એ ના આવે, કેમ કે એવું તો કોઈ ક્રિયાપદ જ નથી, આઈએનજી વાળું ખાલી ક્રિયાપદ આવે છે. આર સ્લીપિંગ ના આવે કેમ કે ચાઇલ્ડ એક જ છે, બાળક છે. સ્લેપ્ટ ના આવે, સ્લેપ ભૂતકાળમાં વપરાય છે, તો અહીંયા આપણો આન્સર થશે એજ સ્લીપિંગ, એટલે બી આન્સર. ચોથું છે લુક જુઓ. ધ બર્ડ્સ આર ખાલી જગ્યા ઇન ધ સ્કાય. જુઓ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. લુક છે, સી છે, વોચ છે, તો એ બધા શબ્દો છે ચાલુ વર્તમાન કાળ સૂચવે છે. તો ફ્લાય ન આવે કેમ કે આર જોડે હંમેશા આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે છે. ફ્લાઇંગ પણ ના આવે, સોરી ઇજ ફ્લાઇંગ પણ ના આવે કેમ કે આર આપેલું છે ઓલરેડી ક્રિયાપદ. ફ્લુ પણ ના આવે કેમ કે ફ્લુ ભૂતકાળનું રૂપ છે, તો આપણો આન્સર થશે સી આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પાંચમું વાક્ય છે સીટ ડાઉન. ધ પ્રિન્સિપલ ખાલી જગ્યા બેસી જાઓ. ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ ખાલી જગ્યા આર કમિંગ ન આવે કેમ કે વચન છે. કમિંગ ખાલી કમિંગ પણ ના આવે, કમ પણ ના આવે, તો આન્સર થશે ડી. ધ પ્રિન્સિપલ ઇઝ કમિંગ. બેસી જાઓ પ્રિન્સિપલ છે આવી રહ્યા, આન્સર થશે ડી. છઠ્ઠું છે ડુ નોટ સ્મોક વાઇલ યુ ખાલી જગ્યા. ડુ નોટ સ્મોક કરો નહીં વાઇલ ખાલી જગ્યા, તો પણ તો આન્સર આવશે ડ્રાઇવિંગ કરતા સમયે સ્મોક કરવું જોઈએ. સાતમું વાક્ય છે લિસન.
એટલે કે સાંભળો એ ગ્રેટ લીડર ખાલી જગ્યા નાવ વોઝ સ્પીકિંગ વોઝ નો આવે કેમ કે નાવ આપેલું છે ને લિસન છે એ ચાલુ વર્તમાન કાળ સૂચવે છે સ્પીક પણ ના આવે કેમ કે સાદું વર્તમાન કાળ નથી હે સ્પોકન પણ ના આવે તો આન્સર આવશે સી સ્પીકિંગ નાવ છે આઠમું છે લુક જુઓ ધ મંકીઝ ખાલી જગ્યા જમ્પિંગ ન આવે કેમ કે લુક છે ચાલુ વર્તમાન કાળ છે આર જમ્પેડ ના આવે કેમ કે જમ્પેડ ભૂતપૂર્વ દંડનો રૂપ છે પેસિવ વોઇસમાં આવે છે આર જમ્પ્સ પણ ના આવે કેમ કે એની જોડે તો આપણો આન્સર થશે એ આર જમ્પિંગ કેમ કે મંકીઝ એટલે ઘણા બધા વાંદરાઓ એટલે બહુ વચન થયું એટલે આપણો આન્સર આવશે એ આર જમ્પિંગ નવમું ખાલી જગ્યા છે ધ સન ઇઝ ખાલી જગ્યા બ્રાઇટલી પણ ના આવે ફોટો છે એ પણ ના આવે પણ ના આવે અને છેલ્લું 10મી ખાલી જગ્યા છે સી જુઓ ધેટ ગાર્ડનર છે ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડનમાંથી ફૂલો છે તોડી રહ્યો છે તો પ્લકેટ ના આવે ભૂતકાળમાં વપરાય છે પ્લકિંગ આઈએનજી વાળું ખાલી ના આવે હેઝ પ્લકેટ પૂર્ણ વર્તમાન કાળની અંદર આવે છે તો આપણો આન્સર બનશે સી ઇઝ પ્લકિંગ એટલે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળ વિશે માહિતી મેળવી ખાલી જગ્યા છે એક્ટિવ અને પેસિવ વોઇસના છે એ વાક્ય રચના જોઈ અને એની 10 ખાલી જગ્યા છે જે પૂછાઈ શકે એવી છે તો એ સોલ્વ કરી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ